સંખ્યા ગમે તેટલી વધે, રોડ ઉપર આપણો એક પણ બચ્ચો હોવો ના જોઈએ, ટ્રાફિક વ્યવહારમાં કોઈ પણ તકલીફ ના થવી જોઈએ, એક પણ ગાડી, એક પણ બાઇક એનું ત્યાં આપણને પાર્કિંગ જોઈતું નથી. રોડનો વ્યવહાર જો ખોરવાશે તો આપણા આંદોલનમાં વિઘ્નો આવશે. એ આપણા સંસ્કાર નથી, એ આપણું અનુશાસન નથી. બહુ જ અનુશાસન સાથે કોઈને તકલીફ ના પડે એ રીતે આપણે આંદોલન કરવાનું છે. અત્યારે બહુ જ સારી રીતે પબ્લિક છે ને ભાઈ, રોડ થી અંદર આવી જતો, પબ્લિક રોડ થી અંદર આવી જતો. જો સાંભળો, અત્યારે બહુ સારી રીતે તીર્થરક્ષાનું કાર્ય થાય એના માટે આવતીકાલે એક પ્રતિનિધિ મંડળ અમદાવાદ ગાંધીનગર મુકામે મીટિંગ માટે જઈ રહ્યું છે. એ મીટિંગ બહુ સારી રીતે થાય, એ મીટિંગની અંદર બહુ પ્રસન્નતાથી તેઓ પણ પ્રતિભાવ આપી શકે એના માટે અત્યારે આપણે આંદોલન કાલની બપોર સુધી એક બ્રેક રાખીએ છીએ. મીટિંગની ઇફેક્ટ જોયા પછી એ આગળના સમાચાર આપવામાં આવશે. મીટિંગનું રિઝલ્ટ જો એકદમ સારું આવી જાય છે તો પછી આપણે એક અભિનંદન યાત્રા કરશું, એક અભિનંદન સભા કરશું. અને મીટિંગનું રિઝલ્ટ જો એ બરાબર નથી આવતું તો આંદોલન આપણું આગળ વધશે. અત્યારે અહીંયા કોઈએ પણ ફૂટપાથ ઉપર, રોડ ઉપર ક્યાંય પણ રહેવાનું નથી. અત્યારે બધાએ બહુ જ શાંતિ સાથે પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરવાનું છે. આવતીકાલની મીટિંગ જે ગાંધીનગરની અંદર આપણા પ્રતિનિધિઓની થવાની છે એ મીટિંગ સફળ થાય એના માટે અત્યારે આપણે પ્રેશર થોડા સમય માટે લઈ લઈએ. બપોર સુધી આપણે જોઈએ. એનું રિઝલ્ટ જો બરાબર આવે છે તો એક અભિનંદન સભા છે, નથી આવતું તો આંદોલન આગળ ચાલુ રહેશે. અત્યારે કોઈ પણ જાતનો અવાજ કર્યા વગર બધા પોતપોતાના ઘર તરફ અહીંયાથી પ્રયાણ કરશે. કોઈ પણ જાતનો ટ્રાફિક જામ ના થાય, કોઈને પણ તકલીફ ના થાય તે જોવાની જવાબદારી આપણી છે.